નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કેટલાક લોકો આખી જિંદગી મહેનત કરે છે છતાં તેમનું ભાગ્ય બદલાતું નથી, જ્યારે કેટલાક લોકોના જીવનમાં માત્ર એક જ ક્ષણ એવો વળાંક લાવે છે કે બધું બદલાઈ જાય છે? શું ખરેખર એવું કોઈ કર્મ છે જે માણસના ભાગ્યની દિશા બદલી શકે છે? જો તમે માનો છો કે દાન, પૂજા, જપ કે કઠોર તપ છે, તો આજે તમે જે સાંભળવા જઈ રહ્યા છો તે તમારી વર્ષોથી ચાલતી માન્યતાઓને બદલી નાખશે. આ રહસ્ય કોઈ સામાન્ય માણસ નહીં, પરંતુ મહાન ઋષિ અષ્ટાવક્રએ રાજા જનકને જણાવ્યું હતું. એવો ઉપદેશ જેને સાંભળ્યા પછી આખી સભામાં માનમાં ડૂબાઈ ગઈ હતી. તો ચાલો હજારો વર્ષ પહેલાં દિવ્ય રાત્રિમાં પ્રવેશ કરીએ. મિથિલાના રાજમહેલમાં શાંત રાત્રિ હતી. આકાશમાં પૂર્ણિમાનો ચંદ્ર ઝળહળી રહ્યો હતો. મહેલમાં ઘીના દીવાઓ પ્રગટેલા હતા અને સમગ્ર રાજ્યસભામાં તેજસ્વી પ્રકાશથી ભરાઈ હતી. રાજા જનક પોતાના સિંહાસન ઉપર બેઠા હતા અને તેમની સામે બેઠેલા હતા યુવા ઋષિ અષ્ટાવક્ર. તો ચાલો સાંભળીએ આ અષ્ટાવક્રની કથા. તેમનું શરીર 8 જગ્યાએ વાંકું હતું, પરંતુ તેમની આંખોમાં એવું દિવ્ય હતું, તેજ દિવ્ય હતું કે જે સીધું આત્માને સ્પર્શી જાય. સભામાં મોટા મોટા ઋષિઓ, વિદ્વાનો અને પંડિતો પણ હાજર હતા. દરેકને લાગતું હતું કે આજે કોઈ વિશેષ જ્ઞાન મળવાનું છે. થોડીક ક્ષણના મૌન પછી રાજા જનક નમ્રતાથી બોલ્યા. રાજા જનક, ગુરુદેવ, મનુષ્ય પોતાના જીવનમાં એવું શું કરે કે તેનું ભાગ્ય બદલાઈ જાય છે? આ પ્રશ્ન સાંભળતા જ સમગ્ર સભા શાંત થઈ ગઈ. બધાને લાગ્યું હશે હવે યજ્ઞ, દાન, વ્રત, તપ અને પુણ્ય વિશે લાંબી ચર્ચા થશે. પરંતુ અષ્ટાવક્ર સ્મિત કરીને બોલ્યા, રાજન, ભાગ્ય કર્મથી નથી બદલાતું. ભાગ્ય ત્યારે બદલાય છે જ્યારે કર્મ કરનાર બદલાઈ જાય છે. આ શબ્દો સાંભળતા જ સમગ્ર રાજ્યસભામાં સન્નાટો છવાઈ ગયો. કોઈને આ વાક્યનો અર્થ સમજાયો નહીં. રાજા જનકે ફરી પૂછ્યું, ગુરુદેવ, કર્મ કરનાર કેવી રીતે બદલાઈ શકે? અષ્ટાવક્ર ધીમેથી ઊભા થયા. પછી તેમણે રાજ્યસભાના મધ્યમાં પ્રગટેલ દીવા તરફ ઈશારો કર્યો અને પૂછ્યું, જો કોઈ માણસ અંધકારમય ઓરડામાં દરરોજ ફર્નિચર બદલે તો શું ઓરડામાં પ્રકાશ થઈ જશે? જનકે તરત જ જવાબ આપ્યો, ના ગુરુદેવ, પ્રકાશ માટે તો દીવો જ પ્રગટાવવો જ પડે. અષ્ટાવક્ર હળવેથી હસ્યા. બિલકુલ, મનુષ્ય પણ આખી જિંદગી બહારની પરિસ્થિતિઓ બદલવામાં વ્યસ્ત રહે છે. ઘર બદલે છે, ધંધો બદલે છે, મિત્રો બદલે છે, શહેર બદલે છે, પણ પોતાના મનને ક્યારેય જોતો નથી. એટલે તેનું ભાગ્ય પણ બદલાતું નથી. આ શબ્દો સાંભળીને રાજા જનક ઊંડા વિચારોમાં ડૂબી ગયા. તેમને લાગ્યું કે આ ઉપદેશ માત્ર જ્ઞાન નથી, આ તો તેમના પોતાના જીવનનું દર્પણ છે. એ જ સમયે અષ્ટાવક્રએ એક રહસ્યમય કથા કહેવાની શરૂઆત કરી. એક ગામમાં એક માણસ રહેતો હતો. તે દરરોજ નદીના કિનારે જઈને ભગવાનને પ્રાર્થના કરતો, હે પ્રભુ, મારું દુર્ભાગ્ય દૂર કરો, મારું જીવન બદલી દો. વર્ષો પછી તે આવું જ કરતો રહ્યો, પણ કંઈ બદલાયું નહીં. એક દિવસ તે પ્રાર્થના કરવાને બદલે શાંત બેસી ગયો.
તે પહેલીવાર પોતાના મનને જોવાનું શરૂ કર્યું અને એ જ ક્ષણે તેની અંદર કંઈ બદલાઈ ગયું. તો મિત્રો, હવે આગળ વિડીયોમાં કથાનું રહસ્ય ખુલશે અને સમજાશે કે મનુષ્ય સાચું ભાગ્ય ક્યાંથી જન્મે છે. તો રાજ્યસભામાં ગાઢ મૌન છવાઈ ગયું હતું. દરેક વ્યક્તિ અષ્ટાવક્રના આગામી શબ્દોની રાહ જોઈ રહ્યા હતા. અષ્ટાવક્ર ધીમા સ્વરે આગળ બોલ્યા. અષ્ટાવક્ર કહે છે, રાજન, તે માણસ જ્યારે નદીના કિનારે શાંતિથી બેઠો હતો ત્યારે તેણે પહેલીવાર પોતાના મનને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. તે દેખાયું કે એક વિચાર આવે છે અને ચાલ્યો જાય છે. પછી બીજો વિચાર આવે છે અને તે પણ અદૃશ્ય થઈ જાય છે. થોડી જ વારમાં ભય આવ્યો, પછી ક્રોધ આવ્યો અને પછી જૂની યાદો આવી અને અંતે ઈચ્છાઓનો પ્રવાહ શરૂ થયો. પરંતુ એક વાત તેણે પહેલીવાર અનુભવી, આ બધું હું જોઈ રહ્યો છું. અષ્ટાવક્રએ જનક તરફ જોઈને પૂછ્યું, રાજન, જો તમે કોઈ વસ્તુને જોઈ શકો છો તો શું તમે એ વસ્તુ હોઈ શકો? જનકે થોડી વિચારીને ઉત્તર આપ્યો, ના ગુરુદેવ, જો હું તેને જોઈ શકું તો હું તે નથી. અષ્ટાવક્ર સ્મિત કરીને બોલ્યા, બિલકુલ સાચું. તમે તમારા શરીરને જોઈ શકો છો એટલે તમે શરીર નથી. તમે તમારા વિચારોને જોઈ શકો છો એટલે તમે વિચારો પણ નથી. તમે તમારા ભયને જોઈ શકો છો એટલે તમે ભય પણ નથી. તમે તમારા દુઃખને અનુભવી શકો છો એટલે તમે દુઃખ પણ નથી. અને અંતે આ શબ્દો સાંભળીને સમગ્ર રાજ્યસભામાં બેઠેલા વિદ્વાનો પણ એકબીજા તરફ જોવા લાગ્યા. વર્ષો સુધી શાસ્ત્રો વાંચ્યા હતા, પરંતુ આટલી સરળ રીતે કોઈએ આત્મજ્ઞાન સમજાવ્યું નહોતું. થોડીક ક્ષણ પછી રાજા જનકે ફરી પ્રશ્ન પૂછ્યો, ગુરુદેવ, જો હું આ બધું નથી તો પછી હું કોણ છું? અષ્ટાવક્રએ આંખો બંધ કરી થોડીક ક્ષણ સુધી સંપૂર્ણ મૌન રહ્યું. પછી તેણે ધીમેથી કહ્યું, તમે એ સદા જાગૃત ચેતના છો જે આ બધું જોઈ રહી છે. જેમ આકાશમાં વાદળ આવે છે અને ચાલ્યા જાય છે, તેમ પણ આકાશ ક્યારેય બદલાતું નથી. આ જ રીતે મનમાં કેટલાક વિચારો આવે છે, ભાવનાઓ આવે છે, સુખ આવે છે અને દુઃખ પણ આવે છે, પણ તમારી અંદર રહેલો સાક્ષી ક્યારેય બદલાતો નથી. સભામાં બેઠેલા એક વૃદ્ધ ઋષિ ઊભા થયા. તેમણે પૂછ્યું, ગુરુદેવ, જો આટલું સરળ છે તો આપણે આખી જિંદગી દુઃખી કેમ રહીએ છીએ? અષ્ટાવક્રએ બાજુમાં પડેલું સ્વચ્છ પાણીથી ભરેલું પાત્ર હાથમાં લીધું અને તેમણે તેમાં એક મુઠ્ઠી ધૂળ નાખી. થોડી ક્ષણમાં પાણી મલિન થઈ ગયું. પછી તેમણે પૂછ્યું, શું પાણી નષ્ટ થઈ ગયું? વૃદ્ધ ઋષિએ કહ્યું, ના, પાણી તો હજુ પણ છે, માત્ર ધૂળને કારણે સ્વચ્છ દેખાતું નથી. અષ્ટાવક્ર બોલ્યા, આ જ તમારું જીવન છે. આત્મા ક્યારેય દુઃખી થતી નથી, પણ મન પર ભય, ક્રોધ,
લોભ, મોહ અને અહંકારની ધૂળ જામી જાય છે અને પછી મનુષ્ય એ પોતાને એ ધૂળ માની લે છે. એટલે જ આ શબ્દો સાંભળતા જ રાજા જનકની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે સમજાઈ ગયું કે વર્ષો સુધી તેઓ રાજા હોવાની ઓળખમાં જ જીવતા રહ્યા, પરંતુ પોતાના સાચા સ્વરૂપને ક્યારેય ઓળખ્યું જ નહોતું. પણ અષ્ટવક્ર આગળ બોલ્યા, રાજન, યાદ રાખજો, દુઃખનું કારણ દુનિયા નથી. દુઃખનું કારણ એ છે કે તમે તમારી ખોટી ઓળખને સાચી માની લીધી છે અને જે દિવસે આ ખોટી ઓળખ તૂટી જશે તે દિવસે તમારું નવું જીવન શરૂ થશે. આ સાંભળીને સમગ્ર રાજ્યસભા ફરી એકવાર ગાઢ મૌનમાં ડૂબી ગઈ. દરેક વ્યક્તિ પોતાના જીવન વિશે વિચારવા લાગ્યા. કોઈ પોતાના અહંકારને જોઈ રહ્યો હતો તો કોઈ પોતાના ભયને, કોઈ પોતાની અધૂરી ઈચ્છાઓને અને રાજા જનકને પ્રથમ વખત અનુભવ થયો કે કદાચ સાચું યુદ્ધ બહાર નથી પણ પોતાના મન સાથે છે.